हमारे गुरु शत्रुघ्न दास जी महाराज, तेरा भाई त्यागी जी खाक चौक, अभी कुंभ में बड़ा अखाड़ा लगा है, मैं जाने वाला हूं। केवो महिमा आयो छे, 12 वर्षे कुंभ आवे एना विશે કેટલાને પરિચિત છે? થોડું પ્રકાશ પાડું કુંભ ઉપર। कुंभનો મેળો, कुंभનો મેળો। एक भाई बोले वहां चकडोड़ बकतोड़ को कुछ नहीं है। मैं कीधु ये तेरा वाला मिला लिया, तू पाछा आ जा। हाँ, मुझे फोन किया, अरे बाबू इतने सब लोग जा रहे, करोड़ों की संख्या में, मैं भी जाऊं, 7-7 करोड़ आदमी। हाँ, मैं बोला जा भाई दर्शन कर क्या। तो वहां गए तो बापू आपने बोला था मेला, मेला में तो कोई है हिसाब में कुछ देखा नहीं। मैं कीधी तारा वारो चकडोड़ वारो मेળો थी, पाछो आवतो पाछो आवतो। आ तो अमृतनो मेળો છે વાલા ભક્તો, અમૃતનો મેળો। આ કુંભ મેળો, કુંભ કુંભ એટલે ઘડો। શું કામ થાય છે? ક્યારથી પ્રથા થઈ? કયા યુગથી શરૂઆત થઈ છે? ખ્યાલ કોઈને? બસ આ તો યુટ્યુબમાં જોયું, બધા જાય છે, આપણે ઉપડી જાય વર કરતા કે નહીં। કુંભના મેળાની શરૂઆત દેવ દાનવ સંવાદે મધ્યમાનો મહોદદો ઉત્પન્નોશી તથા કુંભો વિદ્રુતો વિદ્યુનામ સ્વયં। એક કાળ આયો, દેવતાઓ અને દાનવો મળી અને સમુદ્ર મંથન કર્યું, અને સમુદ્ર મંથનમાંથી અનેક વસ્તુઓ નીકળી। 14 રત્નો નીકળ્યા। એમાં ઐરાવત હાથી, લક્ષ્મીજી, અશ્વ, કોડી, શંખ, રત્નો, કોડા, ઝેર। વિચાર કરો, હળહાળ ઝેર નીકળ્યું સમુદ્ર મંથનમાં। તો ઝેર કોઈ હાચવાનું? મહાદેવ કે મને દઈ દો, હું હાચવીશ। પછી લાડોલાર કોડા નીકળ્યા। દેવતાઓ, મહાદેવ કે આ મારાથી નહીં હંચવાય, આ તમે લઈ જાઓ। કોડા નહીં હંચવાય કે ભૂતળા હજી હંચવી લઈશ। ઝેર નીકળ્યું, મહાદેવ ઝેર, પછી કોડા નીકળ્યા। દેવતાઓ કે આનું શું કરું? ગયા મહાદેવ, મહાદેવ મહાદેવ શું આ કોડા નીકળ્યા? મહાદેવ કે આ મારું કામ નહીં, આ પચે નહીં, ઝેર તો હજી પચી જાય। એ કે આનો ઉપાય એ કે વિમાન લઈને ઉપડો ને ગામો ગામ જ્યાં જ્યાં મેળ આવે, હું 2, 4, 5, 25 પગાવતા હો। એટલે તમે જો ગામો ગામ હો, 2, 4, 5, 25 જ્યાં જેવું, જેટલી હાંકડ પખતાણ, જ્યાં જેટલા પડ્યા હું કોડાને કોઈ હાંચવા નહીં, બોલો। અને પછી એમાંથી એમ કહેવાય છે કે અમૃત નીકળ્યું, અને અમૃત માટે દેવો અને દાનવો માટે યુદ્ધ થયું। દેવતાઓ કે અમે અમર થઈ જઈએ, દાનવો કે અમે અમર થઈ જઈએ, દાનવો કે અમે મહેનત કરી હતી, દેવતાઓ કે અમે મહેનત કરી, મારે જોઈએ જ। અને પછી ઘડો લઈ અને ભગવાન વિશ્વ મોહિનીનું સ્વરૂપ લીધું ને ઘડો લઈને ભાગ્યા। અને ભાગ્યા ને એટલે એમાંથી અમૃત ઢોળાયું, અમૃતના ટીપા પડ્યા। એમાં અત્યારનો જે કુંભ મેળો છે, હર 3 વર્ષે કુંભ મેળો થાય છે। એમાં અત્યારે મહાકુંભ છે, 12 વર્ષે થાય। અને એમાં આ વખતે તો 142 વર્ષ પછી આવો સરસ યોગ મળ્યો છે કે આ વખતે જે આ કુંભમાં એક ડૂબકી મારશે એ જીવાત્માને જન્મ અને મૃત્યુના ચક્કરમાંથી મુક્તિ મળી જશે, એવો મેળો છે આ। હરેક હિન્દુ માત્ર એક ડૂબકી મારવા જાવી જોઈએ, જાવી જોઈએ, જાવી જોઈએ। એટલા સાધુ સંતોના દર્શન થાય, એ પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન થાય। અમૃત છે, અમૃત ઢોળાયું હતું એટલે એક ત્યાં થયો। ત્યાંથી દેવતાઓ લઈને ભાગ્યા, ઉજ્જૈનમાં ગયા, ઉજ્જૈનમાં અમૃત ઢોળાયું, ત્યાં થયો મેળો। ત્યાંથી પાછા અમૃત લઈને ભાગ્યા, નાસિકમાં ગયા, ત્યાં થોડું અમૃત ઢોળાયું, ત્યાં થયો। અને ત્યાંથી પછી કળિયુગનું પ્રધાન તીર્થ એવો હરિદ્વાર, ત્યાં પડ્યું અમૃત। એટલે અહીંયા 4 જગ્યાએ મેળા થાય છે 3 વર્ષે। અને આ મહાકુંભ છે। તમે ટીવી, મીડિયા, યુટ્યુબ, ફેસબુક, વોટ્સએપ બધું વાપરો છો, એમાં જોતા હશો કુંભના મેળા। ક્યારેય એવા સમાચાર કે એવી હેડલાઇન્સ નહીં આવે કે કુંભના મેળામાં 5 કરોડ કે 7 કરોડ માણસ ભેગા થયા અને 5 જણા ગુજરી ગયા। એવા સમાચાર સાંભળ્યા? શું કામ? ઉવા માણસ જાય છે જ મોક્ષ મેળવવા, મરવા માટે જ જાય છે। પણ ત્યાં એવી એક છે વસ્તુ કે ત્યાં મૃત્યુ કોઈનું થતું જ નથી। અને જો કદાચ ત્યાં કોઈ મૃત્યુ પામે એ ત્રિવેણી સંગમ કુંભમાં, તો એને સીધું જ સ્વર્ગના દ્વાર ખુલ્લા છે એના માટે। કોઈ નહીં
ક્યાંય મૃત્યુ જ નહીં પામે, કોઈ જીવમાંથી મુક્તિ નહીં. બસ સ્નાન કરીને ગામડે પાછા આવતા રહેશો. ક્યાંય સાંભળ્યું? કોઈ ટીવીમાં ફેસબુકમાં ક્યાંય સાંભળ્યું કે આ કુંભમાં ગયા હતા ને આ ગેસનો બાટલો ફાટ્યો, આમ થયું તેમ થયું, અહીંયા પુલ પડ્યો, ફલાણું પડ્યો, ઢેકડું? ક્યાંય. આપણા પુલ કેટલાય પડી જાય છે, જોઈ છે. નકામાં બધા જ પુલ પાણી ઉપર છે, ટીયર ગેસના બાટલા ઉપર, ગાડીઓ ધોળે છે એના ઉપર, કરોડોની સંખ્યા માણસો ફરે છે. જુઓ તમે, એક કચરો ન મળે, વિચાર તો કરો કેટલી પવિત્રતા છે. હું કોઈને કાંઈ કેવું નથી પડતું, શિસ્તબદ્ધ ઓટોમેટિક થઈ જાય છે. એમ કહેવાય છે કે મારો મહાદેવ ખુદ સ્નાન કરવા આવે છે. ફરજિયાત કુંભમાં જવું જોઈએ. દેવ દાનવો સંવાદે મધ્યમાનો મહોદદો ઉત્પન્નોસી તથા કુંભો વિધૃતો વિષ્ણુ નામ સ્વયં. ભગવાન નારાયણે જ્યારે અમૃત લઈને ભાગ્યા ત્યારે આ 4 જગ્યાએ અમૃત ઢોળાયું, અને એ અમૃત ઢોળાયું એમાંથી એક કુંભ ઢોળાયું એટલે નામ પડ્યું કુંભ મેળો. અને એમાં જ્યારે જ્યારે આ તિથિ વાર નક્ષત્ર આવે છે ત્યારે આ કુંભ મેળો યોજાય છે. હર 3 વર્ષે કુંભ મેળો થાય અને હર 12 વર્ષે મહાકુંભ થાય. એ મહાકુંભ એ આપણો પ્રયાગરાજમાં થાય છે, અને પ્રયાગમાં સ્નાન કરવો એ અતિશય ઉત્તમ છે. બીજું, કુંભજ ઋષિ મહાત્માનો આશ્રમ પ્રયાગમાં છે. 1 બાર ત્રેતા યુગમાં શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. ભગવાન શિવ અને પાર્વતી એ કુંભના બેડામાં જે આજનું પ્રયાગરાજ, પેલાનું પ્રયાગરાજ જે કહીએ છીએ, ત્યાં કુંભજ ઋષિના મહાત્મા પાસે રામાયણનો પાઠ સાંભળવા માટે શ્રી પાર્વતી અને મહાદેવ ત્યાં ગયા હતા. 1